તો ગુડ આફ્ટરનૂન ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો કેમ છો? મજામાં જશો? આપણે પણ એકદમ મજામાં. અહીં બપોરે થોડુંક કામ હતું, આપણે થોડું જીરવાનું જોખવાનું આન તેની બધું હતું, અને અત્યારે આવી ગયા છે અહીં પાણી વારવા. બપોરે નાહી ધોઈને કમ્પ્લીટ થયા ને તો વરિયાટા આપણે ગોગન કાકો આપણી ફૂકણી આખું આવ્યું એટલે આપણે ત્યાં જવાનું છે. મેં કીધું પાણી વારવું છે તો વરી આકડી જવાનું હોય ને. મેં કીધું થોડા 5:30 વાગ્યા છે, થોડા ક્યારા છે ને પાઈ લઉં ને ચાલના. અહીંથી એટલા છે કંઈક 2, 2, 4, 2, 6, 2, 8, 2, 10 ક્યારા છે. એ પી જાય ને પછી મકાઈ રહી છે, મકાઈ પી જાય એટલે પૂરું. અને આપણા તલ ઓલા પારીએમાં તો જરા દેખાય છે, ઉગી ગયા હોય એવું. આમાં તો હજી નથી દેખાતા, બહુ જ રહ્યા. અમુક આવી રીતના ઉગ્યા છે, આમાં વધારે ઉગ્યા છે ઓલા પારિયામાં. અને વાહ બધું કામ થઈ ગયું. પપ્પા છે ને પારીઓને ધ્રુહે છે ન્યાય વાવવાનું તો નથી તો એ પારીઓ ધોઈ નાખીએ ને ખેડી નાખીએ પડું. અને જો આ થોડુંક છે ને પાણી ઊંધાડું હાલે છે પેલા 2-3 ક્યારામાં, કારણ કે એ છે ને આમ ઢાર છે એટલે આમ આગળ નથી જતું, આમનું આવે છે એટલે એ હમું કરવાનું છે. અવાર પછી અહીંયા થોડુંક હમું કરવાનું છે, તલ નીકળી જાય ને એટલે આપણે લેવલ કરવાનું છે. તમને કીધું હતું ને આ પારિયામાં તલ ઉગી ગયા. બધા કમ્પ્લીટ ઉગી ગયા છે. આમાં છે ને 2 પાણી નીકળી ગયા કીધી ધૂળેટીના દિવસે, અને આમાં આજ આવ્યું વારો, કારણ કે કાલ ફૂકણી આવી હતી. આપણે સવારના પોરમાં હેરા હાર્યા હતા અને બપોર પછી ફૂકણી આવી હતી. 10 વાગ્યા સુધી ફૂકણી આવેલી. પછી આજ સવારના પોરમાં જીરું જોઈખું ત્યાંથી હાર્યું ને એ બધું કર્યું. વટાણે પપ્પા પાર્યું પૂહે, કાલ ખેડવાનું છે એ પણ. અને જોઉં અહીંયા આપણે પાણીનો બોટલ છે ધોરિયામાં રાખીએ એટલે ગરમ ના થાય, ઠંડો રહીએ. અને બાકી આ સાવનના પર હજી ચણાના પૈડા છે. અહીંયા ધાણાના પૈડા, આમે ધાણા બધાના ભર પૈડા છે હજી. અને એમાં રાહુલ કાકો કંઈક કરે છે કારલાની જગ્યા કે કંઈક. જો અહીંયા આ ભર છે ને રાહુલ કાકાના હા, જો ટ્રેક્ટર દેખાય. ચાલો આપણે છે ને ફટાફટ પાણી વારી લઈને ગોગન કાકો આગળ આવી જાય ને ધાણા કાઢવા જવાનું છે. કેટલા વાગ્યા સુધી આંકવા નહીં ખબર નથી. મેં કીધું હું છે ને ધીરે ધીરે ઉલારો ચાલુ કરી દઉં. પાણી વાયુમાં થઈ રહી છે, નેરમાંથી વાયુમાં નાખીએ ને વાયુમાંથી આમાં વારીએ, એવું બધું છે. તો હાલો ફટાફટ પાણી વારવા માંડીએ. ગોગન કાકો આવશે પછી અહીંયા ફૂકણી આંકવા જાશું, ત્યાં મળશું આપણે. તો મિત્રો વાગી ગયા છે 11:20 અને આપણે ગોગન કાકાની ફૂકણી હાંકી લીધી છે. જો આટલા બાસકા ભરાણા 4 વીઘામાંથી ને એક આ ટોલી ભરી. આ જોતા ખોડનો બિયારો હવે તરિયાનું રહ્યું છે પછી પૂરું. જો આ બાજુ બધું કમ્પ્લીટ થઈ ગયું. અવાજ નહીં આવતો હોય તો હાલો બંધ કરી દઈએ. હવે જાઉં છું અમારા ગામમાં ખાવા માટે. બીજો નહીં પણ ત્રીજો દિવસ ઉગી ગયો. કાલના દિવસમાં આપણે બ્લોગ ચાલુ જ નહોતો કર્યો. અત્યારે વારીએ છે મકાઈમાં પાણી. અને જોવા આ બધું છે ને કરી નાખ્યું છે રેડી. હજી ક્યાં પડ્યો તો કૂતરું આડું આવ્યું એમાં, એ કાલ બ્લોગ ઉતાર્યો જ નહોતો. કાલ ઓલું ટ્રેક્ટર હાંકતા હતા એમાં એક રાપ તૂટી ગઈ હતી, વેલ્ડિંગ કરાવવામાં બપોર કરી આવ્યો, ડીઝલ ભરાવા ગયો, એવું બધું કામ હતું. કાલ બ્લોગ જ ચાલુ નહોતો કર્યો. અને આજે અહીંયા 2 ક્યારા હતા આપણે કેવું તલના, અને આ 9-10 ક્યારા છે મકાઈના. મકાઈ પાઈ આગળ લાઇટ વહી ગઈ હતી તો ક્યારો ભરાવો થઈ ગયો. અને આપણે છે ને આ બધા માલને અહીંયા બારા કાઢવાના છે, એટલે બાંધવાનું કંઈક ચડી જાય ને તો હવે વેલેરાઈને બારા કાઢી દઈ બધાને. અને જવું ક્યારો છે ને ભરાવો આવ્યો તો હું નાકું વારી લઉં.
મિત્રો આપણે ફૂકણી હાલી ગઈ ને તો જો આપણો ઉકેડો ફોરાઈ ગયો છે મસ્ત મજાનો. આમાં સુધી વસ્તીનો થઈ ગયો નકર હે ને એટલામાં મૂસો ઉસો હતો એ ફોરીને આમ કરી નાખ્યો. પાછળ વાટાણે નડે નહીં ને જો તબેલાના દર્શન કરાવવું. આપણું પડું કમ્પ્લેટ ખેડાઈને થઈ ગયું હે. ભૂકી ભૂકી બધું હલકી ગયું. માલ બધા બેઠા હતા શાંતિથી. અને આપણે છે ને હવે અહીંયા માલને બાંધવા છે. આટલી જગ્યા રહેવા દીધી ને એમાં તો હવે કેદી બંધાય અહીં બાંધવાનું કંઈક જડી જાય ને તો બાંધી દઈએ. પછી જો મકાઈ ઉગી ગઈ, તલ ઉગી ગયા. આ પાણી કાઢ્યું ને એમાં ધીરે ધીરે ઉગે છે. અને હવે આપણે બ્લોગને એન્ડ આપીએ. 2 દિવસનો 3 દિવસનો બ્લોગ ભેગો થઈ ગયો. અહીંથી જ પછી નવા બ્લોગની શરૂઆત કરી દઈશું.